તો જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છે ખતરનાક લોકેશન ઉપર. જોઈ શકો છો લોકેશન, બતાવી દો કારબા લોકેશન બધું જોઈ લો લોકેશન. તો આ છે આપણું લોકેશન. આજનું આપણે ચેલેન્જ વિડીયો શૂટ કરવાના છે. કેવું ચેલેન્જ વિડીયો છે? ખતરનાક વિડીયો બનાવવાના છે. કેમ કે આ છે દડો, પેલો છે બાટલો. જોઈ શકો છો આ બાટલા, આ દડાને અહીંયાથી નાખીને બાટલાને પાડવાનો 1 ટ્રાયના 100 રૂપિયા આપણે ઇનામ રાખ્યું છે. તો આપણે આગળ કટ શરૂ કરીએ. આપણે પાછું લોકેશન ચેન્જ કર્યું છે. કેમ કે સીની સાઈડ વિડીયો બનાવતા હતા, એ સાઈડ ભાઈ આ સાઈડ આવ્યા. કેમ કે વિડીયો આપણે આ રીતનો બનાવવાનો છે, આ સાઈડ દડો એવો ફેંકવાનો છે. તો હું તમને બતાવી દઉં કેમ દડો ફેંકવાનો. આ છે દડો, પેલો છે બાટલો. બાટલો પણ બતાવો, ઝૂમ કરી. તો આપણે આ રીતનું આવડી છે. અહીંયાથી 15 ફૂટ મીટર જેવું હશે. 15 મીટર જેવું હશે ને? કિલોમીટર થાય, ફૂટ થાય 10 મીટર જેવું, 10 ફૂટ જેટલું. હા, 10 ફૂટ જેવું હશે. તો જોઈ શકો છો આ દડો અહીંયા આવડી ફેંકવાનો છે. હા, તો દડો આવડી કા ફેંકવાનો છે. એક ટપ્પો ખવડાવવાનો એમ ને? ટપ્પો ખવડાવવાનો, ડાયરેક્ટ પાડવાનો છે. અને હર એક જણાને 3 ટ્રાયલ છે ને 1 ટ્રાયના 100 રૂપિયા આપણે ઇનામ રાખ્યું. અને ડબે અડી જાય અને પડશે તો નહીં ગણાય ને? બાટલે જડવું જોઈએ. બાટલે અડીને પડી જાય તો 1 ટ્રાયના આપણે 100 રૂપિયા આલીએ. એટલે 3 ટ્રાય આલવાની આવશે એક જણાને. તો આપણે પહેલી ટ્રાય જશે કારભાને, અને કેમેરામેન હું લઈ લો, કેમેરો સંભાળું. લો કારભા ટ્રાય કરો. ચલો તો મિત્રો જોઈ લો. કઈ ટ્રાય આવશે ને? હું 3 ટ્રાય. એક ટ્રાય કારભાનો આવી ગયો છે, જોઈ શકો છો. બાટલાને જડવું જોઈએ. બાટલા આડું જો કારભા. આ વખત પડી ગયો ભાઈ. ट्राई तो बहुत सारा होता निशान टूटी गयो छे। बल्ले बाटने बल्ला घुमाने की फुल कोशिश में है। अंदर नो बोल ना ना कारण डबे अड्यो बाटलो आ केवा दड़ो ડબે અડ્યો હે. अरे बाटला टपका दो। આ ત્રીજો ટ્રાય કારભાને આપવામાં આવે છે. हेलो सिल्लो ट्राई હા, चलो कालपा કારભાના 3 ટ્રાય પૂરા થઈ ગયા છે. કારભા તમારે કેવું કેવું? હવે ટ્રાય ફેલ થઈ ગયા. હવે બીજો નંબર કોનો હોય? बीજો नंबर छे ગોબરજી. लो दड़ो पकड़ो। તો જોઈ શકો છો મિત્રો, આ આવી ગયા ગોબરજી. કેમેરા કારભા સંભાળો તમે. તો મિત્રો તમે જોયું હશે, કારભા 3 ટ્રાય લીધા. 3 ટ્રાય માં એક જ દન પડ્યો નહીં બાટલો. ડબ્બો પડ્યો ખાલી પણ. બીજો રાઉન્ડ આવે છે હવે, અને આપી દીધો છે એમને દડો, અને ટ્રાય કરીએ. જોઈ શકો છો તમે. તો ગોબરજીનો ટ્રાય આપી અહીંયા, એટલે ટ્રાય કરો ગોબરજી તમે. નો બોલ. તો મિત્રો તમે જોયું તો હશે કે ડબે આડ્યો દડો, બાટલે ના આડ્યો દડો. તો એક ટ્રાય થયો ફેલ. બીજો ટ્રાય. એ દડો તું બાટલાને કુદાડી નાખી, બાટલાને ડાકી કે મને. બીજો ટ્રાય પણ ખતમ થઈ ગયો. હવે ત્રીજો ટ્રાય જોઈએ. નો બોલ. તો જોયું હશે 3 ટ્રાય પૂરા. મારા 600 રૂપિયા બચી ગયા. કેમ કે કારભાઈ ને એકે ના પડ્યો, કે ગોબરજી ના પડ્યો. મુકો 3 બે ટ્રાક ઓડી હે, પડી જાય. મારો નંબર પણ આવી ગયો છે. તો લાવો દડો. તમે પણ હારી જવાના છે। હા હું ખતરનાક ખિલાડી ટાકોડી છું. એ તો નાનો સિવાય હજુ કોઈ ના જીતે હજુ તો ખબર હે। તો પોઝિશન માં આવી જાઓ તમારી। આસ્તે નાખો, આસ્તે. આ તો દડો જતો રહ્યો અમે છેડે। પહેલો ટ્રાય ફેલ ગયો છે। બીજો ટ્રાય પણ ફેલ। डब्बो फूटी जवानो है, मन लागे दड़ा फेंकी ना। તો હવે છેલ્લો ટ્રાય। બીજો ટ્રાય પણ ફેલ। તમે જોઈ શકો છો, બાટલો તો ના પડે પણ ડબ્બાને કૂબો પાડી દીધો. બતાવો. ડબ્બાને કૂબો પાડી દીધો, જોઈ લો। તો આપણે આલ્યો નાનું ને. તો લો બોલ સ્ટાર્ટ કર્યો છે કશો. જો હવે એટલે મને લાગે આ પાડી દે ખરા એવું લાગે। बाप ने पति लागे तो आज वो आगळ आई गयो है तारा। ઘરમાં જોઈને પકડજો, ચાલો જે ટાઈમે જતો રહી તૂફાન જેવી આશે સ્પીડ માં આવતો। હા નાખો નાખો તો યાદ રહી ગયો। પડ્યો તો નહીં બાટલો, અને હી નહીં લાગતું નહીં કે પડે બાટલો. જોઈ શકો છો તમે. બહુ કાઠું લાગે છે. લાગે ફેર ટ્રાય આલવા પડશે મારે. હજુ બીજો રાઉન્ડ આવશે એવું લાગે। પેટ ટાયર હોવાની જરૂર જ નથી, કારણ કે આ બાટલો કેવો હવે આ નાનોની બાજ જેવી નજર જ છે। અને તારી
કારભા દડો લેવા, દડો રોક્યો ને જાય લેવા. તો વિડીયોની અંદર તો તમે જોઈ રહ્યા છો, આ બાટલો પડવાનો લાગતો નહીં, પણ કોઈક નવું લગાવવું પડશે જુગાડા મારવાના. ઓલે કેમ કે વિડીયો તો પૂરો કરવો કે નહીં? આ શું કરે? કોઈ ગુનો જ નહીં ને. ના ના ચાલે જ નહીં. રૂમાલ લઈ લો. ના ચાલે જ. તમે રૂમાલ ધરીને ટાકો, બાટલો ધરીને ટાકો. મને લાગે હું થાકી જ જવાનો દોડીને આટલા સુધી આવતા. વ્યવસ્થિત મૂકો. આ લેવલ લઈ લો તમે તાર. દડો જીઓ. એ દાખો દડો આડેન દડો શું હવરો જવાનો હતો. ચલો સ્ટાર્ટ. અડી જતો રે જો આ કટિયા તો પડ્યો નહીં ને. પડ્યો નહીં ને. પડ્યો નહીં મિત્રો, ના ગયા ને. ટ્રાય આવે જ નહીં કે દડો બાટલો પડો નહીં, દડા. તો મિત્રો પહેલા રાઉન્ડમાં તો કોઈનાથી બાટલો પડ્યો નથી. હવે બીજો રાઉન્ડ આવે છે તો જોઈ શકીએ એમાં કેવું હતું. આ દડો રહ્યો ને થોડીક દૂરી પણ બહુ હતી. હવે થોડીક નજદીક કરીએ એવું લાગે. નજીક. હા નજીક કરો થોડુંક. થોડીક જ હવે કેટલી ખબર આટલી હતા ને હમણાં આપણે તો હવે આટલે રાખવાનું ખાલી એક જ બસ પગલું. આ એક બે પગલા બસ. નહીં. અને હવે કેટલી ટ્રાય ખબર છે? છેલ્લા રાઉન્ડમાં 2 ટ્રાય આવશે, વધારે નહીં આવે. હા હા. અને જો હવે ના પડે તો હવે ચેલેન્જ રદ થાય. ના પડ્યો પહેલો રાઉન્ડ. હવે એક જ રાઉન્ડ બાકી છે. બે ટ્રાય પૂરા. કારબાના બે રાઉન્ડ પતી ગયા. હવે આવે છે ગોબરજીનો વારો. તો આગળ જોઈએ હવે ગોબરજી કેવું કરે. 2 જ રાઉન્ડ 3 રાઉન્ડ એ નહીં પા. એટલે તું ને હા દડો થોડોક માપે નાખવાનો. કોક એક ટ્રાય તો કરો પૂરો, તો ઇનામ માલ તે ફાવે અમને. આ તો યાર છોકરા રમાર ટાઈમ નાખે. દડો દાડાને બાટલાને કેવાય નાખવાનો ટાંકવાનો હોય. નાનો તમને શું લાગે કે કોઈ પાડી શકશે? મારા સિવાય તો કોઈ નહીં પાડી કે આ રાઉન્ડ મેં. હા ચાલો. તો ગોબરજીનો પણ બીજો રાઉન્ડ પતી ગયો. હવે આવે છે મનોજનો વારો. હવે જોઈએ એનાથી કેવું થાય. તો 2 મેમ્બરે તો પાડ્યા નહીં. હવે મારો વારો આવે છે, હું પાડું. અરે યાર આ તો ડબ્બામાં શિખર શું ભાડી ગયા ડબ્બાને દે કરે છે. બોલ જ ચલો ગયો વાડ મેં. હવે કેવી રીતના એને પાછો લાવવાનો ફ્રી પણ નતો ગયો. હવે એનો એક રાઉન્ડ પતી ગયો. બીજો રાઉન્ડ આવે. જો એના નસીબ સાથ ચાલતા હોય તો પાડી દેવાનો હતો. દડો તો ડબ્બાની તો બે ટ્રાય ફેલ ગયા છે. જોઈ લો. ટ્રાય આવે. તો મિત્રો તમે એવી માતાજીને પ્રાર્થના કરો કે મારાથી પડી જાય, મારે 200 રૂપિયા આવી જાય. બીજા પણ ટીમ મેમ્બર આવી ચૂક્યા છે. એમને પણ ટ્રાય આપશું. એમને એક ટ્રાય આપો. એક એમનો try આપીએ તો તમે, કારણ કે આ થોડો લેટ પડી ગયો. આપણા નસીબ એટલે ના કામ કરતો હોય, એમના નસીબ કામ કરતો હોય તો જીતી જાય. વાહ વાહ ભાઈ વાહ. અમને લાગી તું નહીં પડે પણ પડી ગયો. તો ભાઈ પડી ગયો દડો. હિન બાટલો પડી ગયો. યા આજના આપણા વિજેતા થયા. હજુ એક try બાકી છે. હજી એક ટ્રાય બાકી છે. એક ટ્રાય હજી બસ એક બાકી. try બાકી. દડો લાવો અહીં. એક try હજુ એને એક ટ્રાય બાકી કરવા. પછી એમને ટ્રાય આપીએ. જે બીક હતી એ બીક જતી રહી અમારા મનમાંથી કે કોઈ વિજેતા નહીં થાય, પણ મારી થઈ ગયા. નમ્ર વિનંતી, થેન્ક યુ, આભાર તમારો. તમે મારી ઉપર માતાજીની દયા કરી કે મારાથી બાટલો પડી ગયો. હવે બીજી ટ્રાયમાં એવી કરો કે બીજી ટ્રાયમાં પણ બાટલો પડી જાય. ફેલ. વાહ વાહ ફેલ. ફેલ થઈ ગયો હું. પણ એક રાઉન્ડમાં હું જીતી ગયો એટલે મને 200 રૂપિયા મળી જાય. લાવો હેડો. હવે 100 રૂપિયા છે એક રાઉન્ડ ના. એક અરે round 100 રૂપિયા. આપણે અક્ષયને આપ્યો હોય, એને 3 ટ્રાય આપીએ. હા તો મિત્રો હા, એને એને ત્રણ એને try ત્રણ આપીએ. try આપીએ તો જોઈએ કારણ કે હતો નહીં એટલે એને 3 ટાઈમ મળશે. જો 3 ટાઈમે તું આ બાટલો ભોય પાડી દઈશ અને 3 ટાઈમે હતો નિયમ આપણે આટલે હતો નિયમ એ રૂલ્સ લે. આટલી તારે બાટલો પાડવાનો. જો ડબ્બાને બાટલો અડશે, આ દડો અડશે, 9 બોલ ગણાય. 3 ટાઈ આપશું તો તું 3 ટ્રાય મેં પાસ થઈ ગયો તો એને 300 રૂપિયા ઇનામ મળી જાય. બરોબર ચલો તાન લઈ જ લેવાનો. અને બહુ ફાસ્ટ પણ દડો નહીં નાખવાનો, નોર્મલ નાખવાનો, જે પેલા કારબાથી દડો પકડાય. તમે પકડો ને. દડો અક્ષય તો સ્પિન માં દડો ફેંકે પણ દડો સ્પિન માં ના ચાલે. અહીંયા તો સ્ટમ્પલર નથી. આ એક સ્ટમ્પલું હોય. અહીંયા બી 3 સ્ટમ્પલર હોય ને તો પડી જાય. નો બોલ. અક્ષયના બે રાઉન્ડ ફેલ ગયા. હવે છેલ્લો ટ્રાય બાકી છે. અક્ષયને છેલ્લો ટ્રાય બાકી છે. હવે અક્ષય છેલ્લા ટ્રાયમાં જોઈએ હા પાડી જાય કે નહીં પાડી જતો. વિજેતા થાય કે નહીં થતો. તો 3 ટ્રાય અક્ષયના પૂરા થઈ ગયા છે અને આપણો વિડીયો પણ પૂરો થઈ ગયો કહેવાય. હવે આપણે
આપી દઈએ નાનું ને એનું ઇનામ આપી દઈએ જીત્યો છે તો મિત્રો કેટલા મને 100 રૂપિયા આપવાના હે ને તમને કેવું લાગે છે જીતીન? મને બહુ ખુશ હું બહુ ખુશી છું મને ઓખામેથી વાહું પણ નથી આવતા યાર. બહુ ખુશ છું પણ યાર ઓખામે વાહું નહીં આવતા ખુશ આ તો એમનું ઇનામ આપી દો એમને. હું કહું બધા ઇનામ લે હે પણ આ તો એક જ જણા ઇનામ લીધું એને 100 રૂપિયા જીત્યો પણ આપણે 100 ના 200 આપીએ એમને થેન્ક યુ તમારો આભાર. તો પછી 200 આપો તો આ 200 નું મિત્રો 100 રૂપિયા હું રાખીશ અને 100 રૂપિયા તમે કોમેન્ટ કરો હું કોને આપું શું ખવડાવું. તમને તો ના અપાય કારણ કે 100 રૂપિયા તમે કેટલા જણાએ દુઆ કરીએ છે નહીં પોકે એટલે કોમેન્ટ કરજો શું કરું હું 100 રૂપિયાનો. આ 100 રૂપિયાનો મને નાસ્તો કરાવી દો. ના તમને નહીં તો કોમેન્ટ કરશે તો જ. અમારા 100 રૂપિયાનો મને નાસ્તો કરાવી દે કોઈ નુકસાન થાય નહીં અમારે નહીં કરવા. તો આ વિડીયો આપણો અહીંયા પૂરો થાય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો.